ધરોઈ ડેમમાંથી 85,484 ક્યુસેક પાણી છોડાયું। ધરોઈ ડેમના 4 દરવાજા 10 ફૂટ અને 4 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તાર અને સાબરમતી નદીના પટમાં આવતા ગામોને એલર્ટ કરાયા। અરવલ્લીના શામળાજીનો મેશ્વો ડેમ છલકાયો। સતત વરસાદના કારણે મેશ્વો ડેમમાં પાણીની આવક થતા ઓવરફ્લો થયો। ભિલોડા અને મોડાસા તાલુકાના 26 ગામોને અપાયું એલર્ટ। ખેડૂતોને સિંચાઈની ચિંતા ટળી। ખેડબ્રહ્મા નજીકથી પસાર થતી હરણાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। હરણાવ ડેમના 3 દરવાજા ખોલી પાણી છોડાતા નદીમાં પૂરની સ્થિતિ। રાજસ્થાન સહિતમાં વરસાદ વરસતા નદીમાં આવ્યું પૂર। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત। લક્ષ્મીપુરા, તાંદલિયા, દામાવાસ અને કરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ। હરણાવ નદીમાં પાણીની સતત આવકને પગલે લોકોને સતર્ક રહેવા અપીલ। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં મંદિરના પૂજારી અને કેટલાક ભક્તો ફસાયા। ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર ટીમે બચાવ કામગીરી હાથ ધરી। તમામનું રેસ્ક્યુ કર્યું। તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવતા હાશકારો। સાબરકાંઠાના પોળોમાંથી પસાર થતા સણા નદી બે કાંઠે થઈ। પાણીના ધસમસતા પ્રવાહમાં કોઈ પ્રવેશ ન કરે તેની રખાઈ તકેદારી। આજુબાજુના ગામોને સતર્ક રહેવા તંત્રએ કરી અપીલ। અમદાવાદ સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીની જળસપાટી વધી। ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા નદીની જળસપાટી 127.75 મીટર પર પહોંચી। વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું। અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની સતત આવક નોંધાતા તંત્રનો નિર્ણય। સાબરમતી રિવરફ્રન્ટ વોકવે આજે પણ બંધ રહેશે। પ્રવાસી વોકવે પર નહીં લઈ શકે મુલાકાત। ઉપરવાસમાંથી પાણીની આવક થતા લેવાયો નિર્ણય। અમદાવાદમાં રિવરફ્રન્ટના વોકવે પરથી પાણી ઉતર્યા। પાણીના વહેણથી સાથે જંગલી વેલ પણ પાણીમાં તણાઈ આવી। પાણીમાંથી જંગલી વેલ કાઢી કર્મચારીઓ દ્વારા વોકવે સહિત નદીમાં પણ સફાઈ કરાઈ। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। નરોડાના નીચાણવાળા વિસ્તાર અને મનોહર વિલા તરફના રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને વેઠવી પડી મુશ્કેલી। એએમસીની ડી વોટરિંગ વેનથી પાણી નિકાલનો કરાયો પ્રયાસ। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત। વિજયનગરમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા। ધોધમાર વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા। ડાંગર, મગફળી, કપાસ અને શાકભાજી સહિતના પાકો ડૂબ્યા। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત। ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। રાહદારીઓ અને વાહન ચાલકોને પડી હાલાકી। સતત વરસાદને પગલે વાતાવરણ બન્યું ઠંડુગાર। અમરેલીના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલા ખલાસીઓની શોધખોળ યથાવત। સમુદ્રમાં ભારે તોફાન અને હાઈટાઇડ જેવી સ્થિતિ વચ્ચે કોસ્ટગાર્ડની શોધખોળ શરૂ। પીપાવાવ પોર્ટથી 20 નોટિકલ માઇલ સમુદ્રમાં કોસ્ટગાર્ડનું સર્ચ ઓપરેશન। વિપરીત પરિસ્થિતિમાં પણ પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા લાપતા ખલાસીઓને શોધવા મથામણ। કોસ્ટગાર્ડના જહાજ સાથે ટકરાતા દરિયાના રાક્ષસી મોજાનો વિડીયો આવ્યો સામે। લાપતા ખલાસીઓને શોધવામાં દરિયાઈ તોફાનને કારણે અડચણ। રાજ્યમાં 6 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, મોરબી, સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદની આગાહી। અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી। તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। ઓગસ્ટના અંતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। નર્મદા, તાપી નદીનું જળસ્તર વધશે। કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે। નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા। વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। 27 ઓગસ્ટ સુધીમાં ઘણા ભાગોમાં વરસાદ ખાબકશે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી। કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે। 4 કલાકમાં 93 તાલુકામાં વરસાદી માહોલ। વિજયનગર, બાલાસિનોરમાં પડ્યો 2.25 ઇંચ વરસાદ। કપડવંજ, દાંતા અને વડાલીમાં પડ્યો 1.5 ઇંચથી વધુ વરસાદ। 6 તાલુકામાં નોંધાયો 1 ઇંચથી વધુ વરસાદ। પંજાબના મોહાલીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં જીપ તણાઈ। જીપ ચાલકને સમજાવવા છતાં પૂરના પાણીમાં ઉતારી હતી જીપ। પાણીમાં જીપ પલટી જતા જીપ સવારો તણાયા હતા।
સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવીને જીપ સવારોને બચાવ્યા. જમ્મુ કાશ્મીરના રૂપનગર વિસ્તારમાં પૂરનો પ્રકોપ, ધસમસતો પ્રવાહ, લોકોના ઘરમાં ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી. પૂરના કારણે 50 પરિવારોની સ્થિતિ કફોડી બની. જાહેર માર્ગો જળાશયમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. બિહારમાં પાટનગર, પટના સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ. જાહેર માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સતત વરસાદના કારણે વાતાવરણ બન્યું ઠંડુગાર. ભારે વરસાદને પગલે અનેક જળાશયો છલકાયા. દિલ્હીમાં વરસાદી માહોલ યથાવત. શહેરના રાજમાર્ગો પર વહ્યા વરસાદી પાણી. સતત વરસાદને પગલે વાતાવરણ બન્યું ઠંડુગાર. અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને પડી હાલાકી. બિહારના દુઘરા ગામના લોકોને પુલના અભાવે હાલાકી. દુર્ગાવતી નદી પર પુલ ન હોવાથી ગામ લોકોને અવરજવરમાં પડે છે હાલાકી. 15 કિલોમીટરનો ફેરો ફરવો પડતો હોવાથી ગામ લોકોએ વહેલી તકે પુલ બનાવવાની કરી માંગ. બિહારના છાપરામાં ધોધમાર વરસાદ પડ્યો. નગર નિગમ સહિત અનેક સરકારી કચેરીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને પડી હાલાકી. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા અવરજવરમાં પડી મુશ્કેલી. બિહારના કિશનગંજમાં 2 બાળકો સાથે એક વ્યક્તિ નદીમાં ડૂબ્યો. ભારે વરસાદથી નદીમાં હતી પૂરની સ્થિતિ. એક બાળકનું રેસ્ક્યુ કરાયું જ્યારે અન્યનું નીપજ્યું મોત. સ્થાનિક લોકો અને એસડીઆરએફે રેસ્ક્યુ કામગીરી માટે ઉઠાવી જહેમત. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં જમીનના ધોવાણને લઈને હાલાકી. જળાવતા ગામમાં બંધનું પાણી ઘૂસી જતા ખેતરોની જમીન ધોવાઈ ગઈ. મકાન, 2 દુકાનો અને મંદિર થયા ધ્વસ્ત. રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં હાલાકી. નાગોરમાં વરસાદના કારણે મકાન ધરાશાયી થતા 2 લોકોના મોત નીપજ્યા જ્યારે ડબોક ગામમાં 4 બાળકોનું ડૂબી જવાથી નીપજ્યું મોત. દમણના દરિયામાં લોકોએ જીવ જોખમમાં મૂક્યા. દરિયામાં ભરતી હોવા છતાં નહાવા પડ્યા. તોતિંગ મોજા વચ્ચે પ્રવાસીઓ નહાતા જોવા મળ્યા. ભરતી સમયે દરિયામાં જવા પર પ્રતિબંધ લગાડતા તંત્રના જાહેરનામાનો ફિયાસ્કો. વરસાદી માહોલ વચ્ચે દ્વારકામાં દરિયામાં ભારે કરંટ. ગોમતી ઘાટ, સંગમ ઘાટ, લાઇટ હાઉસ સહિત દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરાઈ. રાજકોટના ઉપલેટામાં રૂપાવટી નદીમાં ઘોડાપુર. ખાખી જાડિયામાં ખેતરોમાં ઘૂસ્યા પાણી. મગફળી, સોયાબીન સહિતના પાકને થયું નુકસાન. ખેતરોમાં પાણી ભરતા ખેડૂતોને નુકસાન. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદથી અનેક જળાશયો ઓવરફ્લો. પાનેલી પાસેના ફુલઝર ડેમની સપાટી 52 ફૂટને પાર. માંડાસણ, કોટાવદર જતો રસ્તો પાણીમાં ગરકાવ. લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર. દ્વારકાના વર્તુ 2 ડેમમાં પાણીની ભારે આવક નોંધાતા પાણી છોડાયું. વર્તુ 2 ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા. રાવલ સહિત આસપાસના 15 ગામોને સાવધ કરાયા. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અપાઈ સૂચના. દ્વારકામાં ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદથી સતસાગર ડેમ છલકાયો. ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા. મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા. સતસાગર ડેમ ઓવરફ્લો થતા વાહન ચાલકોને ભારે હાલાકી. પોરબંદર જતા રસ્તા પર ફરી વળ્યા પાણી. ડેમના રસ્તા પર પાણી ફરી વળતા લોકો અટવાયા. જમ્મુ કાશ્મીરના બામિયાલ, પઠાણકોટમાં રસ્તો ધોવાયો. ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવે ધસી પડતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. વહીવટીતંત્રએ લોકોને કામ વગર બહાર ન નીકળવા કરી અપીલ. ખરાબ હવામાનના કારણે શાળાઓમાં રજા જાહેર. ઝારખંડના ગુમલામાં સિસાઈનો જાયરા પુલ તૂટી ગયો. અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. નોકરી ધંધે અને શાળાએ જતા લોકોના કામ અટકી પડ્યા. વહેલી તકે નવો પુલ બનાવી આપવા ઉઠી માંગ. રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદ બાદ અનેક ગામમાં પૂરની સ્થિતિ. રાહોલી ગામમાં ડેમ તૂટવાથી રહેણાંક મકાનો અને દુકાનોમાં ઘૂસ્યું પાણી. ઘરવખરી સહિતનો મુદ્દામાલ પૂરમાં તણાઈ જતા લોકોની સ્થિતિ કફોડી બની. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં અને ચમોલીમાં વાદળ ફાટ્યા બાદ ગંગાનું જળસ્તર વધ્યું. સતત ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે ગંગા. વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવ્યું. લોકોને નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા આપ્યું.
મધ્યપ્રદેશના મંડલામાં જીવને જોખમમાં મૂકી નાળું પાર કરતા દેખાયા લોકો। ભારે વરસાદના કારણે નાળામાં પૂરની સ્થિતિ। કેટલાક લોકો બાઇક ઉંચકી તેમજ ટ્રેક્ટરની મદદથી જોખમી રસ્તો પાર કરતા દેખાયા।